રાજસ્થાનના શ્રી ગંગાનગરની 13 વર્ષીય બાળકી સાથે થયેલી કથિત દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચમાં ન્યાય યાત્રા સાથે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધતું આવેદનપત્ર પાઠવાયું। રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં 13 વર્ષીય બાળકી સાથે થયેલી કથિત દુષ્કર્મની ઘટનાને લઈને દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આ ઘટનાના વિરોધમાં ભરૂચ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અંજલિ યોગ ક્લાસ, શ્રી નિકેતન ભરૂચ, રેવા ફાઉન્ડેશન, અર્પણ ફાઉન્ડેશન, જાયન્ટ ભૃગુ સહેલી ભરૂચ, સંસ્કૃતિ સેવા સમાજ સંસ્થાન, સખી સહિયર મંડળ દ્વારા વિવિધ સામાજિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે શાંતિપૂર્ણ ન્યાય યાત્રા યોજવામાં આવી। શક્તિનાથ સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો, યુવાનો તથા નાગરિકોએ ભાગ લીધો હતો। ત્યારબાદ જિલ્લા કલેક્ટર મારફતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ, દોષિતો સામે કાયદા મુજબ ઝડપી અને કડક કાર્યવાહી તેમજ પીડિત પરિવારને સુરક્ષા, ન્યાય અને જરૂરી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી। હું જિજ્ઞાસા ગોસ્વામી, જનહિતા ચેરિટેબલની વાઇસ પ્રેસિડેન્ટ। આજ રોજ અમે શક્તિનાથ થી લઈને કલેક્ટર કચેરી સુધી એક મૌન રેલીનું આયોજન કર્યું છે। રાજસ્થાનમાં બનેલી અત્યંત દુઃખદ ઘટના, જેમાં 13 વર્ષીય બાળકીનું અમાન્ય કૃત્ય થયું છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વગોવીએ છીએ અને એની નિંદા કરીએ છીએ। તો ભરૂચ સંચાલિત, બહેનો સંચાલિત જેટલી સંસ્થાઓ છે, જેટલી એનજીઓ છે, જેટલા ટ્રસ્ટ છે, એ આજે આમાં ભાગરૂપે બન્યા છે ને પોતાની સહમતિ આપી છે। દ્રૌપદી મુર્મુ મેડમને અને આપણા જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમારી મુખ્ય માંગણી છે કે જે દોષિત છે એને જલ્દીથી જલ્દી સજા મળે, જે લોકો પકડાઈ ગયા છે ને જે લોકો બાકી છે એને પકડવામાં આવે, સાથે બાળકી છે એના પરિવારને સુરક્ષા અને યોગ્ય વળતર આપવામાં આવે અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં કેસ જાય એને સખતમાં સખત એમને સજા કરવામાં આવે અને આ સજા લોકો માટે એક સંદેશો બને કે આવું કૃત્ય કરતા પહેલા વિચારે, એ હિસાબથી અમે આજે એક આવેદનપત્ર આપ્યું છે।